પંચોતેરમાં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડિંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું। 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી, જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝઘડિયા ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી.કે. પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ તથા એચ.એસ. પટેલ, પ્રિન્સિપલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો, તમામ સભ્યો, ઝઘડિયા રાજપારડી, ઉમરલા અને ઝઘડિયા જીઆરડીસીના પોલીસ અધિકારીઓ, ઝઘડિયા ગામના સરપંચ, ગામ આગેવાનો તથા જિલ્લાભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઝઘડિયા સિવિલ કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડિંગ બનીને તૈયાર હતું, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ ભરૂચ વી.કે. પાઠકના પ્રયત્નોથી આ બિલ્ડિંગની ટેકનિકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેના ફળ સ્વરૂપે સિવિલ કોર્ટ બિલ્ડિંગ ઝઘડિયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી.કે. પાઠકે જણાવ્યું હતું કે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગ અદ્યતન ફેસિલિટી સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કોન્ફરન્સ રૂમ, લેડી બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટ રૂમ, વિડીયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે આજરોજ ઝઘડિયાની જનતાને નવું સગવડ ભર્યું કોર્ટ બિલ્ડિંગ સમર્પિત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ। સગવડ ભર્યા વાતાવરણમાં કામ કરવા માટે ઝઘડિયાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે જે પણ પક્ષકાર અહીં આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ વૈભવી નાણાવટી, જજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 75માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યના નવસારી, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કોર્ટ બિલ્ડિંગોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા। આજે ઝઘડિયા કોર્ટ બિલ્ડિંગનું આપણે 75મા રિપબ્લિક ડેના દિવસે માનનીય ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીઓ ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આ ઝઘડિયા નવા કોર્ટ બિલ્ડિંગમાં આપણે અદ્યતન ફેસિલિટીઝ આપવામાં આવેલી છે, જેમ કે કોન્ફરન્સ રૂમ, લેડીઝ બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસો માટે અલગથી બંને જજીસોને અલગ ચેમ્બર, કોર્ટરૂમ પ્લસ એક એડિશનલ કોર્ટરૂમનો સમાવેશ થઈ શકે એવી અમે ફેસિલિટીઝ રાખવામાં આવેલી છે। જે નવા કોર્ટ બિલ્ડિંગમાં વિડીયો કોન્ફરન્સિંગની પણ વ્યવસ્થા છે, પ્લસ સ્ટાફ રૂમ પણ આપેલો છે અને ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ વોર રૂમમાં પણ આવે એ રીતે અમે કોન્ફરન્સ રૂમમાં પણ આવે એના માટે બી પ્રયત્નશીલ છે। અને ઝઘડિયાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે આ એક નવું કોર્ટ બિલ્ડિંગ નવા વાતાવરણમાં અને સગવડભર્યા વાતાવરણમાં કામ કરવા મળશે અને ઝઘડિયાની જનતાને તેમજ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલ દરેક વકીલ મિત્રો, જ્યુડિશિયલ ઓફિસર શ્રી કે પક્ષકારોને બધાને એકદમ સુમેળભર્યા વાતાવરણમાં, સગવડભર્યા વાતાવરણમાં કોર્ટરૂમમાં કામ કરવા મળશે। તમને સર્વને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું ઝઘડિયાના પબ્લિકને કે જેઓના અદ્યતન કોર્ટ બિલ્ડિંગનો લાભ મળશે અને તમને શુભેચ્છા પાઠવું છું કે સારી રીતે કાર્યરત થાય કોર્ટ બિલ્ડિંગ અને જે પક્ષકાર આવે એ સંતોષની લાગણી સાથે વિદાય લે એવી મારી શુભેચ્છા છે। થેન્ક યુ।